જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ. વૈષ્ણવો, રોજે રોજ આપની સમક્ષ નવી નવી વાર્તાઓ છે, લીલા પ્રસંગો લઈને તમારી સમક્ષ અમે ઉપસ્થિત થઈએ છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે પણ એવી જ શ્રીનાથજી બાવાની નવી વાર્તા છે એ લઈને પધાર્યા છીએ. તો વૈષ્ણવો, શ્રી વ્રજવાસીઓ છે એમના દૂધ, દહીં, છાશ, માખણ આરોગ્યા વગર તો શ્રીનાથજી બાવાને ક્યારેય પણ ચેન ન પડે. ભલે ને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાવાના માટે રાજભોગની અંદર બુંદી, ઠોર, મઠડી, લાડુ, અનેકવિધ સામગ્રીઓ છે એની વ્યવસ્થા કરી હોય, પણ જ્યાં સુધી તેઓ વ્રજવાસીના ઘરના દહીં, દૂધ, માખણ અને છાશ આરોગતા નથી ત્યાં સુધી શ્રીનાથજી બાવાને ચેન છે પડતું નથી. અને એક દિવસ એવું જ બન્યું છે કે રાજભોગ છે એ પ્રભુને ધરાવવામાં આવ્યો છે, ઠાકોરજીને ધરાવવામાં આવ્યો છે, અને પછી પ્રસાદ છે એને સરાવી લેવામાં આવે છે. એમાં કોઈ એક સેવક છે એ જોઈ જાય છે કે વ્રજવાસીના ઘરેથી આવેલી દોણીની અંદરથી એક રોટીનો ટુકડો છે નીકળે છે, અને પછી તેઓ શ્રી ગુસાઈજીને આ વાત જણાવે છે. એટલે થોડીક વાર વિચાર કરી અને શ્રી ગુસાઈજી છે એ ફરીથી શ્રીજી બાવાને રાજભોગ છે એ ધરે છે, અને પછી રાજભોગ સરાવી લે છે. અને પછીથી ગુસાઈજી છે એ નવો નિયમ છે એ ઘડે છે અને એવી આજ્ઞા કરે છે કે આવતીકાલથી શ્રીનાથજી બાવાને વ્રજવાસીઓના ઘરેથી આવેલી દોણી નહીં, પરંતુ દૂધઘરમાંથી દોણી છે એ ધરાવવી રાજભોગની અંદર. તો બીજે દિવસે ઠાકોરજીને શ્રીનાથજી બાવાને રાજભોગ છે એ ધરવામાં આવ્યો, અને વ્રજવાસીના ઘરેથી આવેલી દોણી છે એ ધરવામાં ન આવી, પરંતુ દૂધઘરમાંથી મંગાવવામાં આવી અને રાજભોગ છે એ તૈયાર થયો. મુખિયાજી રામદાસ છે એમણે આ દોણી છે એ દૂધઘરમાંથી આવી એ ધરી, અને શ્રીનાથજી બાવાએ એમને અટકાવ્યા કે મુખિયાજી, અમે તો વ્રજવાસીના ઘરની દોણી હોય એ આરોગ્ય છીએ. ત્યારે ગુસાઈજીએ આવી આજ્ઞા કરી છે કે દૂધઘરમાંથી દોણી છે એ ધરાવવી, એટલે અમે તો એ ધરાવીને આવ્યા છીએ. તો શ્રીજી બાવા કહે છે કે તો અમે રાજભોગ આરોગીશું નહીં, જ્યાં સુધી વ્રજવાસીની દોણી નહીં ધરવામાં આવે ત્યાં સુધી અમે છે રાજભોગ નહીં ધરીએ. ગુસાઈજીની એવી આજ્ઞા કાલથી જ થઈ છે પ્રભુ, તો પછી હવે એમની આજ્ઞા થઈ છે કેમ ઉથાપીએ? એટલે મુખિયાજીને એ કહે છે કે તો પછી તમે જઈ અને શ્રી ગુસાઈજીને કહો કે અમે આજથી રાજભોગ નહીં આરોગીએ. એટલે રામદાસ છે મુખિયાજી જે પ્રભુને ધરાવેલો રાજભોગ હતો એ જ સ્થિતિમાં રાખી અને પોતે મંદિરની બહાર આવી અને ગુસાઈજીને કહે છે કે જે કૃપાનાથ છે એ અત્યારે રાજભોગ આરોગવાની ના પાડે છે. તો કે કેમ? ગુસાઈજી ચોંકી ગયા. કહે છે કે શ્રીજી બાબા એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી વ્રજવાસીઓના ઘરની દોણી છે એ ધરવામાં નહીં આવે ત્યાં સુધી તે છે એ રાજભોગ નહીં આરોગે. ગુસાઈજી કહે છે કે એવી વાત છે, તો પછી જૂઠણનું અંતે ને એ બધું શું થશે? એટલે કે એના માટે રામદાસજી એમ કહે છે કે આપ શ્રી એવી આજ્ઞા કરે છે, પ્રભુ એવી આજ્ઞા કરે છે કે તમારે જોઈ તપાસી અને સાવધાનીપૂર્વક એ દોણીને સ્વીકારવી અને લેવી અને પછી મને ધરાવવી. એટલે પછી ગુસાઈજીએ છે એ જે વ્રજવાસીના ઘરેથી આજે જેનો વારો હતો એની દોણી આવી હતી, એ દોણી છે એ લઈ અને પોતે છે એ મંદિરમાં પધારે છે, અને એ દોણી છે એ રાજભોગમાં ધરાવે છે, અને પ્રેમથી શ્રીજી બાવાના કપોલ પર હાથ, માથા, મસ્તક પર હાથ ફેરવીને પૂછે છે કે બાબા, જો આ વ્રજવાસીના ઘરની દોણી છે એ આવી છે એ આપને ધરાવું છું, તો હવે તો પ્રસન્નતાપૂર્વક આપ આ રાજભોગ આરોગશો ને? શ્રીજી બાબા ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે અમે પ્રસન્નતાથી રાજભોગ આરોગીશું. તો વૈષ્ણવો, પ્રભુ છે એ પ્રેમના ભૂખ્યા છે. ગમે એટલા તમે 56 ભોગ ધરો તો પણ શું, કારણ કે પ્રેમ ન હોય તો એ 56 ભોગ છે એ નકામા છે. અને વ્રજવાસીઓના ઘરેથી જે દોણી આવતી હતી એમાં માત્ર ખાલી દહીં, દૂધ, છાશ, દહીં, માખણ નહીં, પરંતુ એમાં વ્રજવાસીઓનો સ્નેહ ભરેલો હોય છે, પ્રેમ ભરેલો હોય છે, અને પ્રભુ છે એ પ્રેમને વશ છે. આમ પ્રભુ તો ભક્ત વત્સલ છે, અને પ્રભુ છે એ બધા આવા પ્રેમીજનો છે, ભક્તજનો છે, એના ઉપર કૃપા કરવા એમના ઘરના આ દૂધ, દહીં અને માખણ છે એ આરોગે છે.
અને વ્રજવાસીઓ ઉપર પ્રભુ છે હરહંમેશ કૃપા કરે છે. આમ પ્રભુએ વ્રજવાસી ઉપર કૃપા કરી. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.